તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણે બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે તારીખ છે 23/12/2024 અને આજે અત્યારે વાગવામાં આવ્યા છે 12માં થોડીક વાર છે. તો ગાઈસ આપણે બનાવી છોલે ચણા. પહેલાં હું નાનો હતો ને ત્યારે હું છોલે ચણા બહુ ખાતો, પણ અત્યારે એમ થાય છોલે ચણા બનાવીએ, પણ જમવા આપણે બેસીને ત્યારે ખાવાની મજા આવે ને બનતી ત્યારે હવે છોલે ચણા બનાવ્યા. આ બાજુ ડુંગળીનો ઢગલો કરી દીધો છે, આ બાજુ હજી એક ડુંગળી પડી અને આ બાજુ છે દેશી કોથમીર, તમે જોઈ શકો છો. આ તો મેં તમને પછી બતાવી દીધું છે. તો અત્યારે મારા મમ્મીએ મિક્સર ચાલુ કર્યું. હમણાં તમને હું અવાજ સંભળાવું કેવો અવાજ આવે ને. આપણે ગાઈસ મિક્સર બદલાવાની જરૂર છે, પણ આપણે તો હલાવ્યા રાખી. થોડાક દીમાં આપણે લઈ લેવું મિક્સર. કાંક તમે સપોર્ટ કરો એટલે આપણે કાંક મિક્સર લઈ લઈ. તો ગાઈસ એક વાત એ પણ જણાવવાની હતી કે હું આજે સ્કૂલે નથી ગયો, કારણ કે કાલ અટલ સરોવર ગયા હતા, આપણે મહેમાન હતા એટલા માટે. અને સવારે પછી મને પગ પણ બહુ દુખતા હતા, કારણ કે ત્યાં બહુ ચાલવાનું હતું એટલા માટે. અને અત્યારે હું આજે ઘરે છું. અને શું કહેવાનું હતું? હા, કે સવાર પછી વહેલું ઉઠાણ પણ નહોતું. આપણે કાલે રાતે 10 વાગે આપણે વ્લોગ એડિટિંગમાં હતો ને આપણે મૂક્યો છે આજે 11:30 ફિટ 11:30 મૂક્યો અને અપલોડ થતાં 12 વાગી ગયા હતા, કારણ કે આપણે જીટીપી વાઈફાઈ નેટ છે, પણ હું બહાર ગયો હતો એટલા માટે નેટ ઓન કરવાનું ભૂલી ગયો હતો એટલા માટે. તો પછી ગાઈસ એવું બધું કંઈક ચાલતું હતું એટલા માટે. તો ગાઈસ મેં તમને જણાવ્યું હતું ને કે મિક્સરમાં આવો અવાજ આવે, તમે જોઈ શકો છો આવો અવાજ આવે. આ મિક્સર એવું હોય ને ગાઈસ કે આપણે દૂર જતા જઈને અવાજ ઘટતો જાય ને બદલે તો વધતો જાય છે. તો ગાઈસ 12 વાગ્યામાં હજી પણ વાર છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ આ બાજુ આપણે મિક્સરમાં મસાલો કરી નાખ્યો છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ અહીં સીટી પડી રહી છે, તમે જોઈ શકો છો. તો આપણે આ છોલે ચણાને બાફવા મૂક્યા હતા મારા મમ્મીએ, તો આપણે ફાઇનલી બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે ગાઈસ છોલે ચણાનું શાક બની જાય પછી તમને મળું છું. તો હવે વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બેલ આઇકન પર ક્લિક કરીને બેલ આઇકન દબાવી દેજો. વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો. તો ગાઈસ હવે આ બાજુ ચણાનો વઘાર થઈ રહ્યો છે, તો આ બાજુ હવે ચણા નખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. છોલે ચણા નખાઈ ગયા છે ફાઇનલી. તો પછી ગાઈસ હવે વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ અત્યારે ફાઇનલી બની ગઈ છે. ચાલો ગાઈસ જમીને બધું મળું તો વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ મેં તમને કાલના વ્લોગમાં જણાવ્યું હતું કે આ ચોકલેટ આપણે ગાડીમાંથી આવેલી છે, ગાડીમાં ગિફ્ટ કરેલી આવેલી છે આ ચોકલેટ. આનું શાક તો ખાઈ લીધું છે, બહુ મસ્ત હતું. તો હવે આપણે થોડીક વાર પછી હવે સૂઈ જઈએ છીએ. તો હવે ઉઠીને પછી તમને મળું છું 3, 3:30, 4. તો ચાલો ગાઈસ હવે ઉઠીને પછી તમને મળું તો વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ મેં પછી તમને જણાવ્યું હતું કે 3:30 ઉઠી જઈશ, તો ફીટ આપણે 3:30 જ ઉઠ્યા છીએ, તમે જોઈ શકો છો. તો ચાલો ગાઈસ હવે ચા પાણી પીને પછી તમને મળું છું. તો ફાઇનલી ગાઈસ આપણે નાઈને રેડી થઈ ગયા છીએ અને અત્યારે વાગવામાં આવ્યા છે 4:30, તમે જોઈ શકો છો. અને તો ગાઈસ આ ટાંકો ભરાઈ ગયો, આપણે વિડીયો ઉતારતા હતા બંધ કરી દઈ. પાણી તો આવ્યા રાખશે હજી થોડીક વાર. તો ગાઈસ હવે થોડીક વાર 4:30માં વાર છે અને આ કાગળ આવ્યો છે, તમે જોઈ શકો છો. મતદાન કદી ચૂકશો નહીં, આપનો મત મહત્વપૂર્ણ છે. તો ગાઈસ હવે ચા પાણી નાસ્તો કરીને પછી તમને મળું છું. તો વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આગળ હું તમને વ્લોગમાં બી કન્ટિન્યુ નહીં કહું, કારણ કે જે અમારા એડિટિંગના અને જેટલા બધા કામ હતા એટલા માટે એ બધા કમ્પ્લીટ થઈ ગયા છે, એટલા માટે. તો હવે આપણે વ્લોગ આગળ ચલાવીએ રાખશું. તો ગાઈસ હજી ચા પાણી નાસ્તો કરવાનો વાર છે એટલા માટે. તો મેં કીધું આપણે થોડુંક વ્લોગની ક્લિપ લઈ લઈએ. તો આવો કંઈક આપણા ઘરનો બહારનો નજારો છે. અને આ ગાઈસ તમે આ પાઇપ જોઈ શકો છો ને, આ જે અહીંયા પાઇપ છે, એ પાઇપ મિનિમમ જો ને તમે ગણો ને તો એ પાઇપ લગભગ 6 થી 7 દિવસથી એમનામાં જ ચાલે રાખે છે. મોટા જેસીબી આવે છે, મોટા ક્રેન આવે છે, એવું બધું હોય છે. તો ગાઈસ આવો કંઈક આપણા ઘરનો બહારનો નજારો છે. અને પેલી બાજુ પાઇપ પડી જાય છે ને એ કંઈક ક્રેન દ્વારા કંઈક મૂકવામાં આવે છે. અને આ બાજુ ક્રેન ખટારા, મોટા ખટારા ને એવું બધું જ આવે રાખે છે, કારણ કે અહીંયા કંઈક પાઇપલાઇનનું કાંક એવું કાંક કરે છે, ખબર નહીં. જો આગળ જે થશે એ હું તમને બ્લોગમાં બતાવી દઈશ, બરાબર છે. તો આજે આપણી ટાટા પંચ ગઈ છે, આપણે ભાઈ ક્યાંક લઈ ગયો છે એના કામ માટે. તો હવે થોડીક વાર પછી તમને મળું છું. તો પછી ગાઈસ હવે ચા પાણી નાસ્તો કરી લીધા છે અને હવે આપણે મારા મમ્મી આ જમવાનું શું બનાવે છે આપણે આગળ બ્લોગમાં જોઈશું. તો પછી ગાઈસ હવે મેં જમી લીધું છે અને હવે હું સૂઈ જાઉં છું. તો ચાલો ગાઈસ હવે બીજા બ્લોગમાં મળીએ. તો જય માતાજી, બાય બાય. 2000 years later. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણે લોકો હાર્દિક સ્વાગત છે. આને તમે બધા ઓળખતા જશો, ભાટુ સાયકલ વાળો ભાઈ, અને આ છે આપણે લેમ્બોર્ગિની વાળા.
મારા કા લેવા દેવા કરો આ વિડીયો બનાવીને તમને બળતરા થઈ ગઈ તો ગાઈસ હું ને મારો ફ્રેન્ડ બે ત્રણ છીએ હાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન ડબલ ક્લિક કરી નાખો શેર અને કોમેન્ટ કરી નાખો તો પછી ગાઈસ અત્યારે વાગવામાં આવ્યા છે 6 તમે જોઈ શકો છો તો ચાલો ગાઈસ હવે હું તમને નાઈને પછી તમને મળું છું ગાઈસ આપણે સવારે તો નાઈ લીધું તો મને એમ થાય કે પાછો નાઈ લે તો આપણે પાછા નાઈ લઈશું તો ચાલો ગાઈસ લોકમાં બી કન્ટિન્યુ બની આવજો અને ઓલાએ કીધું એમ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો બેલ આઇકન ક્લિક કરી રોડ કરા બેલ આઇકન દબાવી દેજો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી તો પછી ગાઈસ હવે આપણે નાઈને ફ્રેશ થઈ ગયા છીએ તો ચાલો ગાઈસ હવે આજે મારા મમ્મી શું જમવાનું બનાવે છે તો આપણે મિત્રો જોઈએ આગળ તો વ્લોગમાં બી કન્ટિન્યુ આગળ બન્યા રહેજો તો પછી ગાઈસ અત્યારે વાગવામાં આવ્યા છે 7 માં થોડીક વાર છે 6:30 છે તો ચાલો ગાઈસ વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો તો પછી ગાઈસ આજે મારા મમ્મી બનાવ્યા છે ભજીયા તમે જોઈ શકો છો તો ગાઈસ આ છે આપણે ભજીયાનું બેટર તમે જોઈ શકો છો અને આ બાજુ છે દાળ ભાત તમે જોઈ શકો છો તો આજે બનાવી નાખીએ છીએ ભજીયા તમે જોઈ શકો છો તો ગાઈસ આ છે આપણે ડુંગળીના ભજીયાનું બેટર ને આ બાજુ તેલ ગરમ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો તો ચાલો ગાઈસ હવે હું તમને થોડોક જમીને પછી તમને મળું છું તો લોકમાં બી કન્ટિન્યુ બની રહેજો અને અત્યારે વાગવામાં આવ્યા છે તો પછી ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે બની રહ્યા છે ભજીયા એક પ્લેટ તો ફાઇનલી તૈયાર થઈ રહી છે તમે જોઈ શકો છો તો ગાઈસ હવે આપણા ભજીયા બની જાય એટલે આપણે પછી જમવા બેસી તો ચાલો ગાઈસ જમીને પછી તમને મળીએ તો લોકમાં બી કન્ટિન્યુ બની રહેજો હજી આટલું બેટર વધ્યું છે ને એક પ્લેટ હજી થઈ છે તો ફાઇનલી ગાઈસ એક પ્લેટ તો રેડી થઈ ગઈ છે અને આ બાજુ બીજી પ્લેટ તૈયાર થઈ રહી છે તમે જોઈ શકો છો તો ગાઈસ ભજીયા મારા ખાવા હતા એટલા માટે જ બનાવે છે અને મારા મમ્મીને ને બધાને દાળ ભાત ખાવાના હતા એને બાજુ બધે દાળ ભાત બનાવે છે આ બાજુ તો આ બાજુ આપણા ભજીયા છે અને સોસ ચટણી આપણે પણ મને ભજીયા ભાવે છે એટલા માટે તો આપણે મેં કીધું ચટણી ખોટી આપણે પડી હતી પણ મેં કીધું ચટણી યારે નહીં કરતા આ વખતે સોસ હારે ખાય તો આપણે કરી નાખી સોસ હારે મેં પાપડ પણ કાઢી લીધા છે અને આ બાજુ ભૂંગળા તળી રહ્યા છે તમે જોઈ શકો છો તો ગાઈસ 7:20 મારા મમ્મીએ રસોઈ કરવાનું ચાલુ કરી તો હજી 8 પણ નથી વાગ્યા અને રસોઈ પણ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે 8માં પણ 10 મિનિટની વાર છે તમે જોઈ શકો છો તો ચાલો ગાઈસ હવે જમીને પછી તમને મળું છું લોકમાં બી કન્ટિન્યુ બની રહેજો અને જમીન મારે જવાનું છે મારા નાનાના ત્યાં તો ત્યાં બ્લોગ નહીં લઈ શકું તો કરાવીને પછી સીધો એન્ડ આપી દઈશ તો હવે થોડીક વાર પછી તમને મળું છું બ્લોગમાં તો બ્લોગમાં બી કન્ટિન્યુ બની રહેજો અને ગાઈસ તમે ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા લોકોને શેર કરવાનું પણ ભૂલતા નહીં જેથી અને આ ગાઈસ એક બીજી વાત કહું છું કે આપણા યુટ્યુબ પ્રોફાઇલ પિક્ચરમાં આપણે ઇન્સ્ટાગ્રામને આપણે લિંક આપેલ છે એની ઉપર જઈને ક્લિક કરી અને ફોલો કરી નાખો અને જેટલી રીલ છે એને લાઈક કરી નાખો શેર કરી નાખો કોમેન્ટ કરી નાખો તો ચાલો ગાઈસ આગળ મળીએ તો ચાલો ગાઈસ હવે હું જઈ રહી છું બહાર અને આપણે ફાઇનલી જમી લીધું છે તો ચાલો ગાઈસ હવે મળીએ બીજા વ્લોગમાં જય માતા જય વખત બાય બાય